પંચાયતના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા જોગાજી ચૌહાણનો એક ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હતા અને એક ભરોસો જેના પર રાખી શકાય એવા આગેવાન હતા. એમના કારણે એમની ઈચ્છા હતી કે મારે ચૂંટણી લડવી છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એમને સમર્થન આપ્યું અને સિંગલ એમનું નામ મૂકીને એમને ઉમેદવાર બનાવ્યા હતા. પણ જેમ ભાજપની આ વખતે આખા જિલ્લાની અંદર જે રીતે વાતાવરણ ખરાબ હતું, જીતી શકાય એમ હતું નહીં, એટલે ડાયરેક્ટ ચૂંટણી ના લડી શક્યા તો ક્યાંક આવી છે નેતાઓને તોડી લોભ લાલચ સત્તાની જિજ્ઞાસાની અંદર આજે ગદ્દારી કરી છે. અને આ ગદ્દારી કોઈ માત્ર એક પક્ષથી નહીં પણ આ વિસ્તારના તમામ લોકો સાથે કરી છે કે ચૂંટણીમાં 8 વર્ષે ચૂંટણી આવી હતી એટલે ચૂંટણીમાં લડીને હારજીત થઈ શકે અને કદાચ એમને ભાજપમાંથી લડવું હતું તો સામે છાતીએ આવીને લડવું હતું કે હું ભાજપમાંથી લડવા માંગુ છું. પણ કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભર્યું અને પછી છેલ્લી ઘડીએ ચાહે ફોરલમાં હોય અથવા તો જે રીતે કાંકરેજમાં આજે 2 બનાવ બને કોંગ્રેસના બંને જગ્યાએ વરિષ્ઠ આગેવાનો ભરોસો જેમ વાત કરી કે ભાઈ વફાદારીના દસ્તાવેજ ના હોય, કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાઓ પણ જયારે આપણે વિશ્વાસ મૂકતા હોય ત્યારે આ તો એક વરિષ્ઠ આગેવાનો હતા અને બંને દ્વારા જે રીતે પાર્ટીના મેન્ડેટ અને લોકોના જે લોકશાહીના પર્વની જે હત્યા કરવામાં આવી ખૂબ દુઃખદ છે. પણ ચૂંટણી શરૂઆત છે, હજી ઘણા બધા ખેલ થશે. ભાજપ સત્તા છે, અધિકારીઓ એમને લીધે કામ કરે છે અને જે રીતે ડાયરેક્ટ જીતી નથી શકતી ત્યારે જેમ સુરતની અંદર કરવામાં આવ્યું હતું કે ભાઈ લોકસભાના ઉમેદવારનું ફોર્મ ખેંચાઈ નાખવામાં આવ્યું એવી રીતે અહીંયા પણ કર્યું છે. એટલે સીધી રીતે જીતા એમ નહોતું અને વાતાવરણ વાવ થરાદો બનાસકાંઠામાં એમના માટે ખરાબ હતું. એટલે લોભ લાલચ આપીને આવી રીતે એક ગદ્દારી કરવા માટે આગેવાનો મજબૂર ખાસ કરીને એમની સામે કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા તૈયાર તો એવા ઉમેદવાર લીધે શું કહીશું? એટલે કહું છું ને, ભાજપનું વાતાવરણ ખરાબ હતું, સીધી રીતે જીતી શકાય એમ હતું નહીં. એટલે આવી રીતે કોંગ્રેસના મજબૂત આગેવાનોને જાણે બીજેપી લઈ જઈને બિનહરીફ કરી નાખે અને એક લોકશાહીની અંદર સામે સામે લડવું જોઈએ. ભાજપને પણ ખેલદિલી સાથે લડવું જોઈએ, કોંગ્રેસને પણ લડવું જોઈએ. પણ જે પણ કારણથી જે વ્યક્તિગત પોતાની ઈચ્છા કે મહત્વાકાંક્ષાના લીધે આજે થરાદ વિસ્તારના તમામ સમાજના લોકોનો એક દિલની લાગણી દુભાય એવું કામ કરે.